હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, રાધે રાધેજી. તમે બધા મજામાં છો? આપણું સરસ આવું જો સામે ફાર્મ છે, ખેતર એવું સરસ છે. તો હું હિન્દી ને ગુજરાતી થોડોક આપણે મિક્સ મસાલા કરીને આપણે બોલશું, બધાને મજા આવી જાય. થોડીક હું કોમેડી પણ કરું છું, બરોબર? તો આ થોડુંક દ્રશ્ય મને થોડુંક, હું ગામડામાં રહેતી હોય ને એવો મને ભાવ થાય છે. તો હું જ્યારે ખેતરમાં બધા આ માંડવી ઉપાડતા હોય ત્યારે એવો ભાવ થાય કે હું પણ ગામડામાં હોઉં ને એવું બધું કામ હાલતું હોય. તો આપણા સિટીમાં સરસ આવું સરસ કામ હાલે તો તમને હું થોડોક નજારો દેખાડું. સામે તમે જોઈ શકો છો, જો તમે જોઈ શકો છો આટલું સરસ કામ હાલે છે. તો આપણે તમને કેવો મહેસૂસ થાય છે કે આપણે પણ ગામડામાં હોય ને ખેતી કામ હાલતું હોય ને બધા માંડવી ઉપાડતા હોય. જો તમે પાલડી બાંધે છે જો માંડવીની, જોઈ શકો છો. તો આ દ્રશ્ય જોવા માટે આપણે ગામડામાં બહુ જોઈ છીએ, સિટીમાં ઓછું જોવા મળે છે. પણ મારી સામે રોજનો નજારો હોય છે. તો હું તમને આ કેપ્ચર કરીને કેમેરામાં તમને દેખાડી શકું છું કે જો આટલું સરસ ખેતરમાં બધું ઉગ્યું છે. માંડવી છે શું છે એ ખ્યાલ નથી મને, શું કામ કે આપને દૂરના ચશ્મા રહ્યા, દૂરથી કાંઈ દેખાય નહીં. પણ લગભગ તો માંડવી જ છે. બેન તો માંડવી જ ઉપાડે છે. તમે છેક સુધી જોઈ શકો છો. આટલું થઈ ગયું છે, આટલું ખાલી જગ્યા છે ને બધું ભરાઈ ગયું છે. 2 દી પહેલાં કામ આવેલું હતું, એ પછી 2 દી વરસાદ હતો. બરોબર, સરસ જો કામ કરે છે. કપડું લે છે, એમાં કપડામાં પાલડી બાંધશે, માંડવી બાંધશો એટલે અમે તો ગુજરાતીમાં એને પાલું કે પાલું. અને એક 2 ભાઈ છે કે કોણ છે એ લઈને આવે છે કોથળી મોટી. જો હવે એમાં બધું ભરે છે ને પોટકા ભારી પછી ખેતરમાં ઓલું ટ્રેક્ટર આવે ને એમાં લઈ જાય. કેટલું સરસ કામ કરે છે ને દોસ્તો. આવું સરસ જો સામે પણ એવું ખેતર છે. ત્યાં શું વાવ્યું છે એ હજી મને ખ્યાલ નથી, બરાબર. હું કામ કે લગભગ માંડવી જોઈ, જો રોડ પડે ને સામેનું ખેતર, એની સામે ખેતર, એની પછીનું ખેતર તમે જોઈ શકો છો, બરોબર. આવું કંઈક દ્રશ્ય છે. મારા ઘરની ઉપરની સામે મારે વ્યૂ આવે છે અને સામે એવું ખેતર હોય ને આપણા ગામડાનો નજારો અને ગામડાની જે માંડવી માટીની જે સુગંધ આવે, વાહ 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 વાહ. અને સામે પણ ખેતર છે, તમે જોઈ શકો છો. સામે નાળિયેરીનું ઝાડ છે ને, અહીંયા લગભગ માંડવી જ છે. અને આ જે ગ્રાઉન્ડ છે ને મેં તમને ઘણીવાર મારા વિડીયોમાં તમને દેખાડ્યું હશે. તો અહીંયા છોકરાનું આ જે મેદાન છે ક્રિકેટનું ને એનું, છોકરાઓ અહીં રમવા આવે, ફૂટબોલ ને ક્રિકેટની તમે પીચ જોઈ શકો છો, બેડમિન્ટન બધું, બરાબર. આજ તો સૂર્યનારાયણ ભગવાન નીકળ્યા છે. વરસાદી વાતાવરણ જેવું જ છે પણ સૂર્યદેવ થોડો થોડો પ્રકાશ દે છે. કપડાં પણ સારા એવા સુકાઈ જશે. મારા કપડાં એક ઘાણો તો ધોવાઈ ગયો છે અને બીજો ઘાણો મશીનમાં છે. ચાલો દોસ્તો, સૂર્ય દેવતા પણ આવી ગયા છે આકાશમાં અને કાળા વાદળા પણ તમે જોઈ શકો છો. આવું છે કંઈક વાતાવરણ. જોયું દોસ્તો, આટલું સરસ કામ હાલે છે ને આપણો આ નજારો જોવાનું આપણે ચૂકી જાય ન ચાલે, બરોબર ને. તો આજનો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આગળ શેર કરતા રહેજો તો આપણે આગળ જશું. બાય.